વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ બધાય મજામાં હશો. હું પણ મજામાં છું. અને આજે છે સોમવાર, તો બધો કાલે વ્લોગ થોડોક અડધો હશે. મેં તો જોયો હશે ને, અમારા દાદાબા ગયા અને ધ્રુવી બધું કચ કરતી હતી. અને આજે તો આવું છે. આજે ધ્રુવી નેન્સી જવાના છે ગોહિણીમાં જમવા. આપણે પણ કરવાની છે. વાગી ગયા છે 9:30. 9:30 અને 5 બાકી છે. તો તમને એક મેજિક બતાવી દઉં. મેજિક એટલા માટે કે આ છે ઘઉંનું ટીપણું, સોરી આ બે છે. અને ધ્રુવીને પોરના ઘઉં છે અમારા. એ મેં એના પપ્પાને એમ કીધું હતું કે ટીપણું અડધું ઘઉંનું થઈ ગયું છે, પણ ટીપણું આખું નીકળ્યું, આટલું જ અધૂરું હતું. એટલે હવે મારે થોડું ઘણું કામ કરવું પડશે વધારાનું. ધ્રુવી, જય શ્રી કૃષ્ણ. ધ્રુવી અમારી એવી છે કે ગમે ત્યાં ગમે તે જગ્યાએ નાની જગ્યા હોય એમાં સમાઈ જાય. એટલે બેનને જઈ મારે ઘઉંનું કામ હોય તે બેનને મારે પેટીમાં ઉતારવા પડે. જો મારા પગ દબાઈ ગયા છે. એટલે ટેન્શન લેતા નહીં. એના પગ સાફ બાફ કરી અને પછી જ ઉતારી છે એને ધ્રુવી. અને આવા બધા કામ જે હાવ કોઈને ગમતા ના હોય અને એમ થતું હોય કે કેમ હું કરીશ, એ બધા જ કામ અમારા ધ્રુવીબેન કરે છે. કેમ કે અમારા ધ્રુવીબેન છે ટીટોળી જેવા પતલા, હે ને. ધ્રુવીની કામ બહુ. કાલની 3 કટ્ટા મેં ઘઉંના, 3 કટ્ટા જ કહેવાય, 30 કિલોના. કેમ કે મને હજુ ઘઉંના 1 બોરી 2 બોરીમાં કાંઈ ખબર પડતી નથી. કટ્ટો એક જ કટ્ટો કહું, 30 કિલોનો 1 કટ્ટો હોય. એ કીટો 3 કટ્ટા ધ્રુવીએ 2-3 વખત એક કટ્ટો ધોળ્યો છે, હે ને ધ્રુવી. અને પંજરી પાક, મેથી પાક, જે કયો એ પાક કાલે બેને ખાઈ લીધા છે, હે ને ધ્રુવી. ક્યાં ખાતા હતા? કેમ કે આખો કટો હું સાફ કરી અને ભરું તો તમે જુઓ ને તો રમત કરતાં કે લાય મમ્મી ભરું, લાય ભરું. એમ કરે આમ થેલી નાખવા જાય ને તો ઓલું આમ અંદર પડે. કેવું લાગ્યું? હે, કેસા લગા મેરા મજાક? હે, કેસા લગા? કેમ કે કાલે તે મારી જોડે જે કર્યું હતું ને ધ્રુવી, તારા વાળ વાળ બાંધ. એટલા માટે હવે જો આજે કામ એટલે અઠવાડિયા સુધી કામ આવું નવું રહેવાનું છે. મદદ કરવાવાળું કોઈ નથી, બધા હેરાન કરવાવાળા છે. હવે તો હેરાન કરશું અને દેશું. બાય બાય. એટલે આ જે છે એ બધો ડામચ્યો છે. એટલે હમણાં 1-2 દિવસ આમ જ રહેશે. હું થોડો થાક ખાઈ લઉં. અને હા, બિલાનું શરબત અત્યારે પી લઈશ. કેમ કે મારી એનર્જી છે ને થોડી ડાઉન થતી જાય છે. એટલે એવું કંઈક કરવું પડે. લીંબુ શરબત કે એવું મારે પીવું પડે. નકર તમે જુઓ ને તો મને ચક્કર આવે ને એવું થાય છે. એમ કરમાં ધ્રુવી દબાઈ જશે. નાટક બાદ પેટી બંધ કરી નાખે છે જો. એટલે થોડાક સમય મારે થાક ખાવો પડે. નકર હજુ આ અડધી પેટી ખાલી નથી કરી ત્યાં હું અંદરથી થાકી ગઈ. શી ખબર મને એમ કેમ થાય છે. હા, ધોઈ નાખશું. એટલે હમણાં જ આપણે લીંબુનું શરબત કાં બિલાનું શરબત પી જ લેવું છે. એટલે મારે થોડીક એનર્જી આવી જાય. કેમ કે મને શી ખબર ડાયાબિટીસ છે. હું થોડીક વારમાં થાકી જાઉં છું. મારું મન જ એવું થઈ ગયું છે કે નાની એવી વાત ઉપર ઇમોશનલ થઈ જાવ કે એકદમ કંઈક નાની એવી વાત હોય, કોઈક નાનું એવું કહે તો પણ મને દુઃખ બહુ લાગી જાય. પહેલાં હું એવી નહોતી. પહેલાં એકદમ હું કઠણ હતી. મને કોઈ પણ કાંઈ કહી દેતા ને તો મને કાંઈ ફરક ન પડતો. હું એમ કહું કે એ મોટા છે કે એ આપણા માટે જ વિચારે છે કે આપણા, એટલે કોઈ પણ ઊંધી રીત હોય ને તો હું સીધી લઉં. અને અત્યારે મારે એવું થઈ ગયું છે કે કોઈ સીધું કે અવળું કે મને તરત ખોટું લાગી જાય છે. આમ તરત મારું આમ હાર્ટ એકદમ ફાસ્ટ ધબ થવા મળે. અત્યારે એવું થાય છે. કંઈક નાની વાત હોય ને તો આહુડ આવી જાય. હવે અત્યારે હું કહીશ તોય મારે આવી જાય. એટલે એવું છે. એટલે આપણે પહેલાં લીંબુ શરબત જો બિચારા રોવે છે ને તો લાઈક શેર કોમેન્ટ નથી કરતા ને એટલે રોવી છે બિચારા. આજે આપણે ચા ભાખરી, પછી
આજ કેટલા સમયથી 1.5-2 મહિના જેવું થયું કે હું આખી 2-3 દિવસથી મારા સાસુની આવ્યા ને ત્યારની હું આખી ભાખરી ખાઉં છું. રીઝન ઘણાય હોય પણ શી ખબર, નકર તો હું અડધા ચોથો ભાગ ભાખરી ન ખાતી, એને બદલે મેં આજે આખી ભાખરી ખાધી. એટલે એમ કે સારું છે, નકર હું ખાઈ નહોતી શકતી ને, એટલે કે જોઉં ત્યાં જ મારું મન ભરાઈ જાય એમ કે મેં ખાઈ લીધું છે. એકાદ રકાબી ચા પી લો ને એટલે મને એમ થાય કે મેં ખાઈ લીધું. એટલે આજે મેં એક ભાખરી ખાધી તો એટલું લો ફીલ કેમ થાય છે એની મને નથી ખબર પડતી. થોડાક સમય જશે ને એટલે હું ચેતનને કહીશ કે એવું લાગશે ને તો અમે દવાખાને બતાવશું પાછું કે મને આવું કેમ થાય છે. એટલે મને એમ લાગે છે મારા પપ્પાને એવું થતું ને, એટલે પપ્પાને ડાયાબિટીસ હતી ને એટલે અમુક સમય પપ્પાને એવું થતું, એટલે મને એમ લાગે છે મારી વધી ગઈ લાગે છે. એટલે અમે દવાખાને બતાવશું 4-5 દિવસમાં. થોડુંક આ ઘઉંનું કામ છે એ બધું પતાવી લઈએ અમે. પછી ઘર સાફ કરવાનું છે. વેફર તો શ્યોર નથી વેફર પાડવાની, કેમ કે બટેકાના ભાવ આસમાને વયા ગયા છે અને જે સમય પાડવાનો હતો તે સમયે અમે કામ કરતા હતા એટલે પડાણી નથી. એટલે ગાંઠિયા ને એવું તો પાડશું, પણ મારી મમ્મીને રોવના બદલે હસાવશું આજે. એટલા બધા હસાવશું એના પેટમાં દુખાઈ દીશું. પેટમાં ના દુખાડીશ, તું બીજું કાંઈક દુખાડ, પણ પેટ ના દુખાવાથી તું હું કંટાળી ગઈ છું. એવું છે તો ગલિયા કરશું. પગમાં તો ખાસ કરશું, કેમ કે પગમાં તો ખાસ થાય છે. ક્યાંય નથી થતા, બગલમાં કરી ક્યાંય નહીં, ગળે ગળે ક્યાંય નહીં, એક પગ જ કાફી છે. એમ કહે છે કે મારા મમ્મીને ગલગલિયા નથી થતા. મને નથી થતા ગલગલિયા, પણ હવે કોક વખત એવી વાત આવી જાય ને તો પછી પગમાં કરે તો થાય, નકર પગમાંય મને ગલી નથી થતી. આમ પગ દબાવતી ને ગલગલિયા કરું, એવું લાડુ પડે. તમે અત્યારે હું કેમ રહો છો? ત્યાં હસવાની વાત છે. હું ક્યાં રોજ પણ મને શીખવું શું થાય છે એવી તો આવડ આવી જાય. એટલે ઘઉં પહેલાં કાઢી નાખી અને ઓલી પેટી તો ધ્રુવીની પાછળવાળી પેટી છે એ ખાલી છે અને ધ્રુવીબેન ઊભા છે એ પેટી ભરેલી. એ આમ કરમાં ધ્રુવી ડસ્ટ ઉડશે એમાં કાંઈક બધું ભરેલું હશે, એટલે એ આપણે ખાલી કરી ધોઈ અને તડકામાં આખો દિવસ રહેવા દેશું અને પછી એમાં ઘઉં મોવાનું કામ કરશું. અને બસ આટલું છે. ધ્રુવીને નેન્સીને હવે 2 પેપર રહ્યા છે, આજે છે ચિત્રનું અને કાલે છે સંસ્કૃતનું. એટલે એ પૂરું થઈ જાય એટલે શાંતિ એટલે કે 1-2 કલાક, એટલે તડકો બહુ છે ને 1-2 કલાક માટે જાય ને. ચિત્રમાં 1 કલાક વધારે લઈને સંસ્કૃતનું પૂરું કરાવી દેતા હોય તો, એટલે આવું છે. એટલે છોકરાઓ બિચારા હેરાન થાય, પણ ધ્રુવ નેન્સીની સ્કૂલ બહુ આગી છે, 3.5 કિલોમીટર જેટલી દૂર, 3 કિલોમીટર તો છે જ. એટલે આગી જાય એટલે આપણને એમ થાય ને કે તડકાનું આવું જવું, એટલા માટે. એટલે ચલો આપણે કામ કરી નાખીએ. અને કાલે વાવાઝોડું કેવું આવ્યું હતું જોયું હતું? અરે ઘણા બિચારા જે પ્રસંગ હતો એટલે એ ભાઈ ઓફ થઈ ગયા છે, છોકરી નાના, એટલે 19-20 વર્ષ 22 વર્ષ એવી રીતે આજુબાજુ છે. તો એ નાના જ કહેવાય, કે જેને નાના હોય એના ઉપરથી એ પોતાના પિતાનો છાયો આઘો થઈ જાય. એ તો જેને ગયો હોય એને જ ખબર પડે, છોકરા નાના હોય કે મોટા. પપ્પા હોય, છોકરા મોટા થઈ ગયા હોય ને તો એના સમજમાં એ પોતે પણ નાના જ થાય. એટલે ત્યાં હતું, કાલ દશા હતી, આજે પાણી ઢોળશે. અને આજે કાલે અમે ભજન ગાવા ગયા હતા, પણ આપણને એમ થાય કે મરણનું શું વ્લોગ ઉતારવું, એટલે વિડીયો ઉતારો, એટલે મેં વિડીયો નહોતો ઉતાર્યો. અને ભગવાન એના આત્માને શાંતિ આપે. ખાસું બધું એ લોકોને પછી મારા વ્લોગ છે ને ફોનમાં ઓલી બેટરી નહોતી એટલા માટે વિડીયો અડધો જ ઉતાર્યો હતો, પણ ખરેખર જ એ આવ્યું હતું. એટલે એ લોકોને ઉપર બાંધેલું હતું, આજુબાજુ બાંધેલું, કેમ કે રસોઈનું હોય તો તમને ખબર જ હોય, જ્યાં રસોઈ બનાવતા હોય બીજી બધે બાજુ ગોળ બાંધેલું હતું, બધું જ ઉડી ગયું હતું. રસોઈ બધા બંધ કરીને બધું પકડવા લાગ્યા હતા ને એવું બધું. એટલે બહુ ભયજનક જ હતું. અને ભગવાનને તો એમ જ પ્રાર્થના કરતી હતી કે જે હોય તમે શાંત કરી નાખો, નકર આ લોકોને બિચારા નાના માણસો હતા એટલે નુકસાન તો થાય જ ને. એટલે પહેલો વાવાઝોડું બહુ જોરદાર આવ્યું હતું, બીજી વખત આવ્યું હતું પણ બધું હલી ગયું એટલે વધારે ઉડતું હતું, પણ ઓછું એનું ગતિ હતી. પણ પહેલું હતું ને બહુ જોરદાર. અમુક જગ્યાએ મને સવારમાં ન્યૂઝ જોવાની ટેવ છે, તો મેં જોયું હતું ને અમુક જગ્યાએ તો અહીંયા પડ્યા હતા કાંકરાની છાંટા, ઓલા મોટા છાંટા ન આવે
કાંકરા પડ્યા કાકરા નહીં એટલે મોટા મોટા છાંટા પડ્યા હતા પણ આ કરા જેવું જ હતું પણ આમ મોટા મોટા ટબા જેવા ન હોય વાગે એવા એવી રીતે અને અમુક અમુક જગ્યાએ વિડીયો જોયા ને તો વરસાદ આવ્યો તો અમુક તો એટલા ફેક હતા ને કે રિક્ષાના 4 વ્હીલના ટાયર ડૂબી ગયા હતા એટલે એવા રીલ્સો હતી સી ખબર પણ એટલું બધું તો નહોતું પડ્યું હો કે પડ્યું હશે પણ થોડા ઘણા છાંટા પડ્યા હશે અહીંયા પડ્યા હતા પણ થોડા થોડા આછા આછા છાંટા હતા પણ બહુ મોટું વાવાઝોડું હતું અને આમાં શી ખબર મોબાઈલમાં એટલું બધું કેપ્ચર નથી થતું કે આમ જાણે કે આપણે આંખે જોતા હોય હા આમ નજીકમાં એકદમ ડમરી ઉડતી હોય ને આમ નજીકમાં પણ આમ બધું સફેદ સફેદ અને કાળા વાદળને ઓછામાંથી 5 થી 6 વખત વીજળીના કડાકા થયા હતા એટલું જોરદાર એમ કે આ તૂટી જ પડશે એવી રીતે ભગવાન કરે ન થયું એ સારું થયું કેમ કે અત્યારે ભલે ગમે તેમ કેટલાનું આપણે ખેડૂતોનું પછી આવું બધું કંઈક નાના મોટા પ્રસંગો હોય એને નુકસાન થાય એટલે આપણને એમ થાય ને એટલે ભગવાન બધાનું સૌનું સારાવાના કરે એવી જ પ્રાર્થના છે અને બસ આ જ હવે જોઈએ હું ચેતન અમે બે જ જમવાના છે અમારે બેનું જ જમવાનું બનાવવાનું છે આ 2 છોકરીઓ જવાનું છે જમવા આજે એ જ છે એટલે રસોઈનું થોડુંક આમ ફ્રી મગજની ફ્રી કેમ કે આપણને એમ થતું હોય ને કે 12 વાગે છોકરાઓને જમાડીને જાય એ છે નહીં ટેન્શન આપણે 2 માણસનું છે એટલે ગમે તે કરી નાખશું એટલે અત્યારે તો હવે જોઈએ આપણે સાંજે કેટલું મારથી કામ પતે છે એ ચેતને તો ચેલેન્જ મારી દીધી છે કે તારથી જાણે કે મેં તો એને 3 દિવસ જ કીધા એટલે કાલનો દિવસ અડધો જ હતો મેં કાલે 3-3:30 વાગ્યા પછી કામ ચાલુ કર્યું હતું કાલે આજે ને એણે તો મને 3 દિવસ આપ્યા કે 3 દિવસ ઉપર જ કામ મેં 3 દિવસ આપ્યા હતા કે તાર 3 દિવસની વધારે થશે સમજી જાજો એટલે મેં એને 3 દિવસ આપ્યા હતા કાલ આજ અને પરમદી અને ચેતન કે 3 દિવસ વધારે હવે ચેતન જીતે છે કે હું તો મારું બેસ્ટ આપવાની છું હું ફટાફટ બધું કરવાની છું આજે ટાઈમ બહુ ખોટી થઈ ગયો છે સવારે વહેલા મોડા ઉઠવાનો કેમ કે છેલ્લા પેપર હોય ને સંસ્કૃત પર્યાવરણ ચિત્ર કોમ્પ્યુટર ને બધું એટલે આપણા મનમાં શાંતિ થઈ જાય નકર તો અમે 4 વાગ્યામાં નેન્સીને ઉઠાડતી ભણવા એટલે થોડુંક ઓલું થતું એટલે હવે શાંતિ થઈ ગઈ છે હવે 2 દિવસ આપણી માટે છે કામકાજના હોતા ને અને નેન્સીના રજાના હોતા ને એટલે પછી નેન્સીબેનને વેકેશન પડી જાય ધ્રુવીને તો પડી ગયેલું છે એટલે બસ આ જ છે એટલે આપણે બપોરે મળીએ શું છે શું નહીં બપોરે હવે થોડાક કેમ કે મોટો વિડીયો ઉતરી ગયો છે એટલે બાય તો બપોરના વાગી ગયા છે 12:30 અને હું બનાવી રહી છું બટેકાનું શાક ચેતન આટું બટેકાનું શાક ને રોટલી અને અમારી આટું બનાવું છું અમે ખીચું ચોખાના લોટનું ખીચું એટલે ફટાફટ કરવું પડશે કેમ કે થોડુંક મોડું થઈ ગયું છે તમને હર વખતે એવું થતું હશે આ થેલી શેની છે આ થેલી કેમ કે મને જે હું વ્લોગ ચાલુ કરું ને તરત દેખાય એટલે મને દેખાતી હશે તો તમને દેખાતી હશે તો તમારા બધા એના માઇન્ડમાં એવો વિચાર છે કે આ થેલી કેની છે આ થેલીમાં મારી દવા છે એક તો મને હું પડી ગઈ છું ને એની એટલે કોઈક વાર દુખાવો ચાલુ થાય ને તો ત્યારે પીવાની અને એક ડાયાબિટીસની કેમ કે હું જ્યાં ઊભી છું ને ત્યાં હું સવારે ચા નાસ્તો કરું છું એટલે જેવી ચા નાસ્તો કરવા આ સાઈડમાં બેસું એટલે આમ પકડી અહીંયા પ્લેટફોર્મની પાળી પકડીને બેસું એટલે સીધી આ ઠેલી પર નજર જાય એટલે મને સવારની જે ડાયાબિટીસની દવા લેવાની છે એ ભૂલાઈ ન જાય એટલા માટે અને બપોરે તો આપણા ધ્રુવીબેન છે સાંજે પણ ધ્રુવીબેન છે કેમ કે ધ્રુવીબેન મને યાદ દેવરાવી દે છે કે મમ્મી તે દવા ખાધી કે નહીં એટલે આટલા માટે હું અહીંયા ઠેલી મૂકું છું મારી દવા કેમ હોય સારી એક થોડી છે એટલે મસ્ત મજાનું શાક બટેકાનું અને બનાવવાની છે રોટલીની ભાખરી ફટાફટ અને ખીચું બનાવીશ હું થોડોક વિડીયો બનાવીશ અત્યારે પહેલાં હું ભાખરીને શાક બનાવી નાખું કેમ કે 1 વાગતા 1 ફૂટની આજુબાજુ ચેતન આવે એટલે એને રસોઈ કમ્પ્લીટ જોઈએ ન હોય તો ખીજાય એટલા માટે પહેલાં ફટાફટ એની રસોઈ કરી નાખું વહેલા મોડું થાય તો વાંધો નહીં પછી આપણે તો ચાલે થોડુંક મોડું ફટાફટ પહેલાં એની રસોઈ બની નાખું આમાં છે બટેકાનું શાક ભાખરી છાશ અને ખીચું અને છે સુરતી મરચાં હાલો બધાય જમવા વાગી ગયો છે 1માં 5 મિનિટની વાર છે તો ઘઉં મોઈ અને ભરી દીધા છે ચેતને ધ્રુવી રેન્સે બધાય મોવામાં ને નાખવામાં મદદ કરાવી જે 3-4 દિવસનું કામ હતું 2 દિવસમાં પૂરું કર્યું છે ઘઉં થોડીક પેટી ઊની છે એટલે હજુ
5 મણ ઘઉં કહે છે કે લાવવાના, એટલે એ કામ બાકી હજુ થોડુંક રહી ગયું છે. ઘઉં ઓલમોસ્ટ બધાએ બધું કામ કરી નાખ્યું છે. કાલ બધી ધોણ કાઢવાની છે, એટલે જેમાં 4 દિવસનું કામ મને કીધું હતું મેં 2 દિવસમાં પૂરું કર્યું છે. હવે ફૂલ થાકી ગઈ છું, એટલે ચલો બાય. છોકરાઓને બધા ચેતનને બધા સૂઈ ગયા છે એટલે જો અંદર સુવાઈ ગયા છે. હું હજુ છેલ્લી લાસ્ટ બાકી હતી. હવે મેં પણ નાહી લીધું છે ને હવે હું પણ સૂઈ જાઉં. ચલો મળીએ પછી. બાય, જય શ્રી કૃષ્ણ.